સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ રોજોરોજ વધી રહ્યો છે, ત્યારે હવે તો અસામરિક તત્વો પણ પરિવાર પર પણ હુમલો કરતા અચકાતા નથી। તે સુરતના ઉધનામાં કપડાં લેવા માટે પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હુમલાખોર કપૂતને પોલીસે સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતમાં ગુનાખોરીના અનેક ચહેરા સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે જેણે દુનિયા બતાવી તેના પર પણ અસામરિક તત્વો હુમલો કરતા અચકાતા ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરત શહેરના ઉધનામાં આવેલા અશોક સમ્રાટ નગરમાં રહેતા અશોક આગલે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને અશોક આગલે પાસે તેમના જ 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા પૈસા માંગી રહ્યો હતો। જોકે અશોક આંગલે પૈસા નહીં આપતા કપૂત ધીરજે પિતાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ રાત્રિ દરમિયાન પિતા અશોક આંગલે ઘરમાં હતા ત્યારે હુમલાખોર પુત્ર ધીરજે દસિયાવી ચપ્પુ વડે તેની પર હુમલો કરી 4 ઘા ઝીકી દીધા હતા, જેથી પિતા અશોક આંગલેને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો કપૂત એવા પુત્ર ધીરજ સામે પોલીસે કડક કાર્યવાહી કરે તે માંગ પરિવારે કરી હતી। તો પોલીસે પિતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર પુત્ર ધીરજની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે। મારા ભાઈનું નામ અશોક આગળ છે, એમનો પુત્ર ધીરજ। તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। તો મારા ભાઈ ભંગારની લારી ચલાવે છે, એમના જોડેથી એટલા પૈસા હતા નહીં, તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે અમારા ઘર પરિવારને, એ એમના ઉપર કોઈ કાર્યવાહી કરો ભાઈ। ધીરજે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કંઈ તહેવાર હતા તો તે એમને કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું તે તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાવી ગયા ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત હતી એમની, તો ત્યારે મને ખબર પડી। સુરતમાં બનેલી પિતા પર પુત્ર દ્વારા કરેલા જીવલેણ હુમલાની ઘટના લઈને ચોમેરથી પુત્ર પર ફિટકાર વરસી રહ્યો છે અને જેણે દુનિયા બતાવી તેને જ દુનિયા ખતમ કરવાનો પ્રયાસ કરનારા પુત્ર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે।